નમસ્કાર શિક્ષક મિત્રો, દીક્ષા પોર્ટલ અત્યારે ખૂબ જ આપણા ઉપયોગી છે, કારણ કે કરંટમાં પૂછાઈ શકે તો ફટાફટ એના ઉપર નજર ફેરવીએ. ભારત સરકાર દ્વારા શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલા એક ડિજિટલ પ્લેટફોર્મ છે દીક્ષા પોર્ટલ, કે જેનું ફૂલ ફોર્મ છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. તેનું મુખ્ય છે ઉદ્દેશ્ય એ શિક્ષકો અને વિદ્યાર્થીઓને તેના વાલીઓને ગુણવત્તાસભર શૈક્ષણિક સામગ્રી સરળતાથી ઉપલબ્ધ કરવામાં આવે. દીક્ષા પોર્ટલનું સંચાલન છે એનસીઈઆરટી દ્વારા કરવામાં આવે છે અને એનઈપી 2020 ના અમલીકરણ પર મહત્વની ભૂમિકા ભજવે છે. દીક્ષા પોર્ટલનો મુખ્ય હેતુની વાત કરીએ તો વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર અભ્યાસ ઉપલબ્ધ કરાવવું, શિક્ષકોની તાલીમ અને વ્યાવસાયિક વિકાસ માટે કોર્સ ઉપલબ્ધ કરાવવા, ડિજિટલ શિક્ષણનું પ્રોત્સાહન, શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી શાળા સુધી જોડાણ કરવું અને કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે શિક્ષણ ઉપલબ્ધ કરાવવું. દીક્ષા પોર્ટલની વિશેષતાઓની વાત કરીએ તો ઈ સામગ્રી એટલે કે પીડીએફઓ છે, વિડીયો પાઠ છે, ઓડિયો સામગ્રી છે, ઇન્ટરેક્ટિવ ક્વિઝ છે, વર્કશીટ છે વગેરે જેવી બાબતો છે. બીજું છે એના ક્યુઆર કોડ આધારિત શિક્ષણ, તો પાઠ્યપુસ્તકની અંદર ક્યુઆર કોડ તમને જોવા મળશે કે એના આધારિત તમે શિક્ષણ મેળવી શકો. શિક્ષકોની તાલીમ, વિવિધ ઓનલાઈન તાલીમ કોર્સો આપવામાં આવે, કોર્સ પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. પછી બહુભાષાકીય પ્લેટફોર્મની વાત કરીએ તો ગુજરાતી સહિત અનેક ભારતીય ભાષાઓની સામગ્રી પણ ઉપલબ્ધ ત્યાં જોવા મળે છે. મફત સેવાની વાત કરીએ તો તમામ શૈક્ષણિક સામગ્રી છે એ નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવે છે. દીક્ષા પોર્ટલના લાભો છે એમાં જોઈએ તો વિદ્યાર્થીઓ માટે ઘર બેઠા અભ્યાસ છે, વિડીયો દ્વારા સરળ સમજણ મળે, ક્વિઝ દ્વારા સ્વમૂલ્યાંકન થાય અને જે પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થાય. શિક્ષકો માટે તાલીમી કોર્સ ઉપલબ્ધ કરવામાં આવે, નવા શિક્ષણની પદ્ધતિઓ શીખવાડવામાં આવશે, પ્રમાણપત્ર મેળવી શકાશે. પાઠ આયોજન માટે ઉપયોગી સામગ્રી પણ ત્યાં ઉપલબ્ધ કરવામાં આવે છે અને વાલીઓ માટે બાળકોના અભ્યાસમાં માર્ગદર્શન આપી શકે અને અભ્યાસની સામગ્રી સરળતાથી મેળવી શકે. તેથી દીક્ષા પોર્ટલનો ઉપયોગ કઈ રીતના કરવો એની પણ નીચે અહીંયા માહિતી છે. તો જો તમે પણ દીક્ષા પોર્ટલનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકશો. તો ઇન્ટરનેટ ઉપર જશો, વેબસાઇટ ઉપર, ત્યારે જે વેબસાઇટ છે દીક્ષા ગવર્મેન્ટ.in, એના ઉપર જવાનું, ભાષા પસંદ કરવાની, ધોરણ વિષય પસંદ કરવાનો, જરૂરી સામગ્રીનો ઉપયોગ કરવાનો અને મોબાઈલ એપની જો વાત કરીએ તો પ્લે સ્ટોરની અંદર જશો, એમાં દીક્ષા એપ છે એમાં રજીસ્ટ્રેશન કરશો, કોર્સ અને અભ્યાસની પસંદગી કરશો, ઓનલાઈન ઓફલાઈનનો ઉપયોગ જોશો અને એનઈપી 2020 અને દીક્ષા ડિજિટલ સાક્ષરતા જે ડિજિટલ શિક્ષણનું પ્રોત્સાહન આપશે અને ટેકનોલોજી આધારિત જે શિક્ષણને મજબૂત બનાવે છે. શિક્ષકોને સતત વ્યાવસાયિક વિકાસ માટે ઉપયોગી થશે અને જે વ્યક્તિમાં સમાવેશન શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવશે. ઘણા બધા પડકારો છે એની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં ઇન્ટરનેટની સમસ્યા, ડિજિટલ સાધનોની અછત અને કેટલાક શિક્ષકો અથવા વિદ્યાર્થીઓને ટેકનોલોજીની ઓછી જાણકારી, આજે એના પડકારો જોવા મળશે. અને ઉપસંહાર નીચે આપેલો છે કે દીક્ષા પોર્ટલ છે એ ભારતમાં શિક્ષણ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિ લાવનાર મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. તે વિદ્યાર્થીઓને, શિક્ષકોને અને વાલીઓને ગુણવત્તાસભર શિક્ષણ સામગ્રી મફત ઉપલબ્ધ કરાવે છે. એનઈપી 2020 ના લક્ષ્યોને સિદ્ધ કરવા માટે દીક્ષા મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે અને ભવિષ્યમાં શિક્ષણને વધુને વધુ સુલભ તે બનાવશે અને અસરકારક બનાવશે. આ રીતના દીક્ષા પોર્ટલ છે એ આપણા શિક્ષકો માટે અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી, મહત્વપૂર્ણ સરકારશ્રી દ્વારા બહાર પાડેલી જે પોર્ટલ છે એ છે. અને આનો પ્રશ્ન છે ટાટ મેન્સની અંદર પણ આવી શકે, શોર્ટ ક્વેશ્ચનની અંદર પણ પૂછી શકે અને લોંગમાં પણ થોડું ઘણું માહિતી પૂછી શકે. તો એ તમારે ધ્યાન રાખવાનું છે અને આ રીતના જવાબ આપવાનો છે. આ જે પીડીએફ છે એ તમારે ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક છે એ આપણે ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળશે.